એક સમયે એક ગાઢા જંગલમાં એક ઘમંડી સિંહ રહેતો હતો. તે પોતાની તાકાત પર ઘણો ઘમંડ કરતો અને રોજ એક જાનવરને મારતો. સિંહ શિકાર પર જાય છે. બાકી પ્રાણીઓ ડરતી નજરે જુએ છે. પ્રાણીઓએ સંકટનો ઉકેલ લાવવો નક્કી કર્યો. તેઓએ મળીને સિંહ પાસે વિનંતી કરી કે રોજના એક શિકાર બદલે અમે તમારા માટે પોતે પ્રાણીએ આવી જઈશું. સિંહ, જો એ ચલાવાય તો સારું છે. મને તો ભોજન સમયસર મળવું જોઈએ. પણ એક દિવસ એક બુદ્ધિમાન અને નાનકડો ખરગોશ આવ્યો. તેણે વિચારી લીધું કે આ ઘમંડી સિંહને શિખામણ આપવી જ જોઈએ. ખરગોશ ધીમે ધીમે સિંહ પાસે પહોંચ્યો. સિંહ ગુસ્સે થઈને બોલ્યો, તું આટલો મોડો કેમ આવ્યો? હું ભૂખથી પરેશાન છું. ખરગોશે ડરતા ડરતા કહ્યું, મહારાજ, રસ્તામાં એક બીજો સિંહ મળ્યો. તે મને રોકી રહ્યો અને કહ્યું કે હું જ આ જંગલનો રાજા છું. મેં કહ્યું કે મારો રાજા તો બીજો છે, પણ તે મારી સાથે લડવા માગે છે. સિંહ ગુસ્સે થઈને બોલ્યો, મને તેની પાસે લઈ ચાલ. ખરગોશ તેને એક કૂવા પાસે લઈ ગયો અને બોલ્યો, મહારાજ, તે સિંહ આ કૂવામાં રહે છે. સિંહે કૂવામાં ઝાંકડો તો પોતાની જ પરહાઈ જોઈ. ગુસ્સામાં તે કૂવામાં ઝંપલાવી પડ્યો અને ડૂબી ગયો. શિક્ષા: ઘમંડ નુકસાનકારક છે અને બુદ્ધિથી મોટી શક્તિને પણ હરાવી શકાય છે.